નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે જાણીશું પત્ની સાથે ભૂલથી પણ ના કરો આ 8 કામ। કોઈ બીજા સાથે ચાલુ કરી દેશે ફેર। ક્યારે પત્નીની તુલના બીજી સ્ત્રી સાથે કરવી ના જોઈએ, ભલે એ તમારી માં હોય, બહેન હોય કે ફ્રેન્ડ। પત્નીને એમ લાગે કે તમે એમને એમની તુલના નીચે ગણી રહ્યા છે, જેના પગલે તમારા સંબંધો બગડે છે। આ સિવાય પણ કેટલીક ભૂલ છે। જો તમે આ કામ રિલેશનશિપમાં કરો છો તો તમારી પત્ની તમારાથી દૂર જવા લાગશે। આ સમય તેના જીવનમાં બીજું કોઈ આવી પણ શકે છે। સમય ના આપવો। જો તમે પણ તમારી પત્નીને સમય ના આપી શકતા હો તો એની બાબતો ઇગ્નોર કરવાનું શરૂ કરશો તો તમારી વચ્ચે અણબનાવની આ પહેલી નિશાની છે। એવું બની શકે છે એ કોઈ બીજામાં પોતાનો પ્રેમ શોધવા લાગે। અપમાન કરવું। પત્નીની ભાવનાઓ, તેની પસંદ નાપસંદનું પણ સન્માન કરો। ક્યારેય એની સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ના કરો। એના આત્મસન્માનને ઠેસ ક્યારેય ના પહોંચાડો। ભૂતકાળની ભૂલી જાઓ। તમે તમારા કે એમના ભૂતકાળની વાતોને વારંવાર યાદ કરો છો તો તમારા વચ્ચે સંબંધો કડવાહટ ભર્યાની બની જશે। જૂની વાતોને ભૂલીને જ આગળ વધવું એ જ યોગ્ય છે। ખરાબ બિહેવિયર। પત્નીને દરેક ચીજને કંટ્રોલ કરવાની કોશિશ ના કરો। એને પણ પોતાના સ્વતંત્ર નિર્ણય લેવાની છૂટ છે, એટલે જ એને આઝાદી આપો। જો તમે તેને કંટ્રોલ કરવાની કોશિશ કરશો તો એક દિવસ એ તમને છોડીને જતી રહેશે। શારીરિક સંબંધો ઉણપ। શારીરિક સંબંધોમાં ઉણપ પણ કપલ વચ્ચેના નારાજગીનું કારણ બની શકે છે। આ બાબતને ઇગ્નોર કરવી એટલે એકબીજાની રિલેશન બગાડવાનો આ પહેલો તબક્કો છે। શક કરવો। પત્ની પર કોઈ પણ કારણસર વહેમ રાખવો એ સાબિત કરે છે કે તમારી વચ્ચે બધું જ બરાબર ચાલી રહ્યું નથી। એકબીજા પર વિશ્વાસ સંબંધોનો પાયો છે, એટલે એકબીજા પર શક કરશો તો આ સંબંધ તૂટતા વાર નહીં લાગે। બહારની વ્યક્તિની વચ્ચે લાવવી। જો તમે તમારી ખાનગી બાબતોને બીજા સાથે શેર કરશો તો આગળ જઈને કડવાહટ વધારી શકે છે। કોઈ તમને કંઈ પણ સલાહ આપી શકે છે। તમે જ એક એવા વ્યક્તિ છો જે એકબીજાને સમજી શકો છો। સમસ્યા હોય તો એકબીજા સાથે શેર કરી ઉકેલવાનો પ્રયાસ કરો। તો મિત્રો આ હતો પત્ની સાથે ભૂલથી પણ ના કરો આ 8 કામ। તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો, અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।